Good morning, all of you. As we discussed, there are mainly two types of the sources of bonus issue. The first one is the revenue nature reserve, and the next one is the capital nature reserve. As you know, revenue nature reserve are utilized for declaring bonus to the partly paid up shareholders as well as fully paid up shareholders. But the capital nature reserve utilized only for declaring bonus to the fully paid up shareholders. Now, we are discussing for રેવન્યુ નેચર રિઝર્વ. તો રેવન્યુ નેચર રિઝર્વ કયા કયા છે અને કેપિટલ નેચરના રિઝર્વ કયા કયા છે એનું પણ તમને સમરી સમજાવી હતી. જનરલ રિઝર્વ વર્કમેન કમ્પન્સેશન ફંડ ઓર રિઝર્વ ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન ફંડ જેને IFF કહેવાય, વર્કમેન કમ્પન્સેશન ફંડ WCF કહેવાય, ડિવિડન્ડ ઇક્વલાઇઝેશન રિઝર્વ એન્ડ P&L એકાઉન્ટ ક્રેડિટ બેલેન્સ. બધું જ રેવન્યુ નેચર રિઝર્વ. જ્યારે કેપિટલ નેચર રિઝર્વમાં શું આવશે? સિક્યોરિટી પ્રીમિયમ, કેપિટલ રિઝર્વ, કેપિટલ રિડમ્પશન રિઝર્વ. યાદ રાખો, કેપિટલ રિઝર્વ એ કેશ નેચરનું હોવું જોઈએ, કેશમાં ક્રિએટ થયેલું હોવું જોઈએ, પણ નન કેશ ન હોવું જોઈએ. નન કેશ એટલે કે ઘણી વખત તમે તમારી એસેટ્સનું રિવેલ્યુએશન કરો અને એના કારણે જે મિલકતની કિંમતમાં વધારો થયો હોય એ પણ કેપિટલ રિઝર્વ જ કહેવાય, પણ એ નન કેશ કેપિટલ નેચરનું રિઝર્વ કહેવાય, કેપિટલ રિઝર્વ કહેવાય. તો ઇટ કાન્ટ બી યુટિલાઇઝ. જે કેશ રિઝર્વ હોય એ કેશ ફોર્મમાં હોય એ જ કેપિટલ રિઝર્વ યુટિલાઇઝ થાય. But main point કયો છે તો કે revenue nature reserve utilized for partly paid up shareholders as well as fully paid up shareholders, but capital nature reserve utilized only for issuing the bonus to the fully paid up shareholder. તો એની એન્ટ્રી શું આવશે? તો પહેલા પાર્ટલી પેડઅપ ને ફુલ્લી પેડઅપમાં કન્વર્ટ કરવા પડે, કારણ કે તમારે બોનસ શેર ડિક્લેર કરવા, બોનસ શેર આપવા હોય તો એ ફુલ્લી પેડઅપ શેર હોલ્ડર્સને જ આપવા પડે. આગળની થિયરીમાં જોઈ ગયા છે. તો પાર્ટલી પેડઅપ શેર હોલ્ડર હોય તો પહેલા એને ફુલ્લી પેડઅપમાં કન્વર્ટ કરો, તો એને 3 એન્ટ્રી. તો એન્ટ્રી ફોર કન્વર્ટિંગ ધ પાર્ટલી પેડઅપ શેર ઇન્ટુ ધ ફુલ્લી પેડઅપ. પાર્ટલી પેડઅપ ને ફુલ્લી પેડઅપમાં કન્વર્ટ કરો. ત્યારબાદ પાર્ટલી પેડઅપ ને ફુલ્લી પેડઅપમાં કન્વર્ટ કરો. ત્યારબાદ ફુલ્લી પેડઅપ થઈ ગયા પછી એમને બોનસ શેર ડિક્લેર, બોનસ શેર આપો. તો એન્ટ્રી શું આવશે? તો પહેલા પાર્ટલી પેડઅપ ને ફુલ્લી પેડઅપમાં કન્વર્ટ કરવો હોય તો જે લાસ્ટ કોલ છે, જે કંપનીએ મંગાવ્યો નથી, તો એ કોલ મંગાવો પહેલા. તો ઇક્વિટી શેર ફાઇનલ કોલ અકાઉન્ટ ડેબિટ, ઇક્વિટી શેર કેપિટલ ક્રેડિટ. હવે તમારે એના માટે કયા કયા રેવન્યુ નેચરના રિઝર્વનો ઉપયોગ કરવાનો છે એક્ઝામ્પલમાં આપી દીધું હશે તમને. રિઝર્વનું બેલેન્સ આપેલું હશે અને કયામાંથી કેટલું યુટિલાઇઝ કરવાનું છે તે આપ્યું હશે. અહીંયા જનરલ ડિસ્કશન કરીએ છીએ, એટલે જે રેવન્યુ નેચરના રિઝર્વનો ઉપયોગ કરો એ રિઝર્વ ઘટે, રિઝર્વની જમા બાકી હોય, ઘટે તો વિરુદ્ધ બાજુ એટલે ડેબિટ. તો એન્ટ્રી આવશે જનરલ રિઝર્વ ડેબિટ, વર્કમેન કમ્પન્સેશન ફંડ ઓર ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન ફંડ ડેબિટ, P&L એકાઉન્ટ ક્રેડિટ બેલેન્સ ડેબિટ ટુ બોનસ ટુ શેર હોલ્ડર અકાઉન્ટ ક્રેડિટ. તો આ બોનસ ડિક્લેર કર્યું, હવે એને એડજસ્ટ કરો. એ જે બોનસ આપણે ડિક્લેર કર્યું છે એક સાઈડ, અને બીજી સાઈડ એ લોકો પાસે રૂપિયા મંગાવવાના છે, તે બંનેને એડજસ્ટમેન્ટ કરો. તો પહેલા ઇક્વિટી શેર, પહેલી એન્ટ્રીમાં ઇક્વિટી શેર ફાઇનલ કોલ અકાઉન્ટ જોઈ શકો છો તમે, શું છે? ડેબિટ છે. તો એ તમારું શું છે? લેણું છે. અને ડિક્લેર કર્યું તમારું દેવું છે. તો આ લેણું અને દેવું એડજસ્ટ કરો. તો આઈ કેન્સલ થઈ જશે, આઈ કેન્સલ થઈ જશે. એટલે આ ઇક્વિટી શેર હોલ્ડર, બોનસ ટુ ઇક્વિટી શેર હોલ્ડર ડેબિટ, આ ડેબિટ થશે, કેન્સલ કરો એટલે ક્રેડિટનું, અને આ ક્રેડિટ ડેબિટ છે તો એને ક્રેડિટ કરો. એટલે એન્ટ્રી શું આવશે? બોનસ ટુ શેર હોલ્ડર અકાઉન્ટ ડેબિટ to equity share final call account credit. That means entry for adjustment of final call with the bonus declared. Bonus to shareholder debit to equity share final call account credit. સમજવાનો પ્રયત્ન કરજો. 3 એન્ટ્રી, પહેલા ફાઇનલ કોલ મંગાવો, બોનસ ડિક્લેર કરો અને પછી એડજસ્ટ કરો. જ્યારે હવે તમારા શેર ફુલ્લી પેડઅપ થઈ ગયા તો તમને રેશિયો આપ્યો હશે કેવી રીતના બોનસ શેર આપવાના છે. 2:1 નો રેશિયો, 3:2 નો રેશિયો, 5:1 નો રેશિયો. એ રેશિયો પ્રમાણે તમારે પહેલા તો કેટલા રૂપિયાનું બોનસ ડિક્લેર કરવાનું છે, એ બોનસની અમાઉન્ટ શોધવાની, અને એ બોનસમાં કયા રિઝર્વનો પહેલો ઉપયોગ થાય? તો પહેલા કેપિટલ નેચરના રિઝર્વનો ઉપયોગ થાય અને પછી રેવન્યુ નેચરના રિઝર્વનો ઉપયોગ થાય. બંને એન્ટ્રીમાં પાર્ટલી પેડઅપને ફુલ્લી પેડઅપમાં કન્વર્ટ કરો, કાં તો ફુલ્લી પેડઅપ શેર હોલ્ડર્સને બોનસ શેર ઇસ્યુ કરો. બંને એન્ટ્રીમાં યાદ રાખો, બંને એન્ટ્રીમાં યાદ રાખો, P&L એકાઉન્ટ રેવન્યુ નેચરના રિઝર્વમાં છેલ્લું જ વપરાય.
તો પહેલા કેપિટલ લેજરના રિઝર્વનો ઉપયોગ કરો, પછી રેવન્યુ લેજરના રિઝર્વનો ઉપયોગ કરો. તો જેનો ઉપયોગ કરો એનું બેલેન્સ ઘટે તો કેપિટલ લેજરના રિઝર્વ ડેબિટ, રેવન્યુ લેજરના રિઝર્વ ડેબિટ, ટુ બોનસ ટુ શેર હોલ્ડર ક્રેડિટ. તો બોનસ ટુ શેર હોલ્ડર લાયબિલિટી છે, અને પછી બોનસ ટુ શેર હોલ્ડર ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ક્રેડિટ. કારણ કે તમે શું ઇસ્યુ કરો છો? બોનસ શેર ઇસ્યુ કરો છો. આગળની એન્ટ્રીમાં ફાઇનલ કોલ સાથે એડજસ્ટ કરવાનો, તો અહીંયા ફાઇનલ કોલ સાથે એડજસ્ટ કરવાનું નથી. તમે બોનસ ટુ શેર ઇસ્યુ કરો છો. જો એ પ્રીમિયમ થી ઇસ્યુ કરતા હોય તો સિક્યોરિટી પ્રીમિયમ. એક્ઝામ્પલ જોઈએ તો વધારે ખ્યાલ આવશે. જો એક્ઝામ્પલ ફર્સ્ટ, દરેક જણ બી કેરફુલ. શિવ લિમિટેડ had issued share capital. Issued share capital કેટલી છે? of rupees 20 lakhs into 10 rupees equity share. તો 20 lakhs नहीं देखाતું સર. ઓકે ઓકે. Shiv Limited had issued share capital of rupees 20 lakhs into 10 rupees equity share. તો 20 lakhs ને 10 વડે ડિવાઈડ કરો તો કેટલા થશે? 2 lakhs equity share થાય. એટલે આટલા એમના ઇક્વિટી શેર ઓલરેડી ઇશ્યુડ કરેલા છે. સિક્યોરિટી પ્રીમિયમ 1,50,000, કેપિટલ રિડમ્પશન રિઝર્વ 75,000, અનડિસ્ટ્રીબ્યુટેડ પ્રોફિટ. અનડિસ્ટ્રીબ્યુટેડ પ્રોફિટ એટલે શું? પીએનએલ અકાઉન્ટનું બેલેન્સ, ક્રેડિટ બેલેન્સ. અનડિસ્ટ્રીબ્યુટેડ પ્રોફિટ રૂપીસ 8,80,000. શું શું છે એમની પાસે? સિક્યોરિટી પ્રીમિયમ છે, કેપિટલ રિડમ્પશન રિઝર્વ છે, સીઆરઆર કહેવાય આને, અને અનડિસ્ટ્રીબ્યુટેડ પ્રોફિટ છે. આ ઇન્ફોર્મેશન આપી તમને કે એમની પાસે 2 લાખ ઇક્વિટી શેર, 10 રૂપિયાનો એક, એવા 20 લાખ રૂપિયાની શેર કેપિટલ છે, સિક્યોરિટી પ્રીમિયમ છે, કેપિટલ રિડમ્પશન રિઝર્વ છે, અને અનડિસ્ટ્રીબ્યુટેડ પ્રોફિટ છે. It was decided that fully paid up bonus share of rupees 10 each to be issued. fully paid up bonus share 10 રૂપિયાનો ઇશ્યુ કરવાનો છે. અચ્છા, તમારી પાસે શેર કેપિટલ કેટલા છે? 20 લાખ રૂપિયાનો 10 રૂપિયાનો એક, એટલે આ કયા કહેવાય? ફુલ્લી પેડ અપ શેર્સ કહેવાય. હવે એમને તમારે બોનસ ડિક્લેર કરવાનું છે. કયા રેટે? એટ ધ રેટ 1 શેર for every 4 existing share. એક શેર આપવાનો દર 4. તો જે આપવાના હોય એ રાઈટ સાઈડ પર આવે, જેના બેઝ પર આપવાના હોય એ લેફ્ટ સાઈડ પર આવે. તો રાઈટ અને લેફ્ટ, ધેટ મીન્સ લેફ્ટ અને રાઈટ. જે આપવાના હોય એ રાઈટ સાઈડ પર આવે. એટલે એક. કેટલાય આપવાના છે? દર 4. તો 4 એટલે 4 1. શું આવશે? 4 1. તમારે એક શેર આપવાનો છે અને એવરી 4 એક્ઝિસ્ટિંગ શેર. તો 4 1. તો તમારી પાસે શેર કેટલા છે? 20 લાખના હતા ને, 10 રૂપિયાનો એક એટલે 2 લાખ હતા ને, તો 2 લાખ છે કેટલા? And that this resolve, અને શું ઠરાવ પસાર કર્યો છે? રિઝોલ્વ એટલે ઠરાવ પસાર કરવો. ટુ બી કેરીડ આઉટ બાય યુઝિંગ, અને આ માટે ઠરાવ પસાર કર્યો છે કે આ ઠરાવ કેરીડ આઉટ કરવાનો. એટલે આ જે ઠરાવ છે ને 4 1 બોનસ શેર આપવાનો, એ ઠરાવ તમારે અમલમાં મૂકવાનો. કેરીડ આઉટ કરવું એટલે અમલમાં મૂકવું. ટુ બી એક્ઝિક્યુટેડ, કેરીડ આઉટ, ધેટ મીન્સ ટુ બી એક્ઝિક્યુટેડ. કેવી રીતના? યુઝિંગ મિનિમમ અમાઉન્ટ ઓફ અનડિસ્ટ્રીબ્યુટેડ પ્રોફિટ. અનડિસ્ટ્રીબ્યુટેડ પ્રોફિટની રકમ કેવી વાપરવાની છે? મિનિમમ. અચ્છા, તમારી પાસે કઈ કઈ વસ્તુ છે કહો. ચાલો ફરી, તમારી પાસે કઈ કઈ વસ્તુ છે વાપરવા માટે? તો કઈ કઈ વસ્તુ છે તમારી પાસે? જોજો. એક તો 20 લાખ રૂપિયાની શેર કેપિટલ છે, 10 રૂપિયાનો એક, એટલે 2 લાખ ઇક્વિટી શેર થાય. એમાં તમારી પાસે શું છે? સિક્યોરિટી પ્રીમિયમ છે. બીજું શું છે? કેપિટલ રિડમ્પશન છે. અને ત્રીજું શું છે? અનડિસ્ટ્રીબ્યુટેડ પ્રોફિટ છે. એમાં કઈ રકમ મિનિમમ વાપરવાની છે? એટલે અનડિસ્ટ્રીબ્યુટેડ પ્રોફિટ મિનિમમ વાપરવાના છે.
મિનિમમ નો મતલબ શું? બને એટલા ઓછા. એટલે પહેલા આ બે વાપરી લો અને પછી ખૂટે આ બે વાપરી લો અને ખૂટે તો શેમાંથી વાપરવાના છે? અનડિસ્ટ્રીબ્યુટેડ પ્રોફિટ. એનો મતલબ એ થયો. એનો મતલબ એ થયો. તો ગણીશું કેવી રીતના? હાઉ ટુ કેલ્ક્યુલેટ? એને પહેલા વર્કિંગ કરવું પડે. શું વર્કિંગ આવશે? Calculation of amount of bonus and number of bonus share to be issued. શું શોધવાનું છે? Amount of bonus સર and દેખાતું નહીં. okay. ફરી બોલું છું. Calculation of ફરી બોલું છું. શું લખાશે? Calculation of amount of bonus and the number of bonus share to be issued. અધરવાઇઝ તમે પહેલા નંબર ઓફ બોનસ શેર અને પછી અમાઉન્ટ ઓફ બોનસ શેર આવશે. તો વર્કિંગ આપણે આ પ્રમાણે પણ લખીશું. કેલ્ક્યુલેશન ઓફ, દરેક જણ ધ્યાન રાખો. પહેલા એક એક્ઝામ્પલ છે, સમજી લો. નંબર ઓફ બોનસ શેર એન્ડ ઇટ્સ અમાઉન્ટ. કેટલા બોનસ થયા છે અને કેટલી એની રકમ છે. તો એના માટે તમારા એક્ઝામ્પલમાં તમને રેશિયો કયો આપ્યો છે? તમારા શેર છે કેટલા? 20 લાખ શેર છે, 10 રૂપિયાનો એક. તો સિક્યોરિટી પ્રીમિયમ, કેપિટલ રિડમ્પશન રિઝર્વ અને અનડિસ્ટ્રીબ્યુટેડ પ્રોફિટ છે. કેવી રીતના ઇસ્યુ કરવાના છે? 1 શેર ફોર એવરી 4 એક્ઝિસ્ટિંગ શેર. તો પહેલા આપણે શું શોધીશું? બોલો, કેટલા બોનસ શેર આપવાના છે તે. તો નંબર ઓફ બોનસ શેર. શું શોધીશું? નંબર ઓફ બોનસ શેર. તો 4 એક્ઝિસ્ટિંગ શેર હોય તો કેટલા શેર ઇસ્યુ કરીશું? 1 બોનસ શેર. ચારે કેટલા બોનસ શેર આપવાના છે? બોનસ શેર નો મતલબ શું? પૈસા લેવાના નથી, ફ્રી ઓફ ચાર્જ આપવાના છે. 1 બોનસ શેર. તો તમારી પાસે છે કેટલા? 2 લાખ છે. કેટલા? તો 2 lakhs into 1 upon 4 is equal to 50,000 share. Is equal to 50,000 share. તો કેટલા બોનસ શેર આપવાના છે? 50,000. હવે અમાઉન્ટ ઓફ બોનસ તો એ કેટલા? 10 રૂપિયાનો શેર આપવાનો છે. ઘણી વખત પ્રીમિયમ થી પણ આપવાના હોય, પણ તમને એવું કીધું છે 10 રૂપિયાનો શેર. તો કેટલા રૂપિયા આવશે? 50,000 into 10. તો કેટલા રૂપિયા આવશે? 5 લાખ રૂપિયા. અને લાસ્ટમાં સોર્સિસ ટુ બી યુટિલાઇઝ. આ કોલેજમાં લખાવડાવે છે, જરૂર નથી. સોર્સિસ ટુ બી યુટિલાઇઝ. હવે તમારે કેટલા રૂપિયા જોઈએ બોનસ શેર આપવા માટે? 5 લાખ. તો તમારે કયા કયા સોર્સિસ નો ઉપયોગ કરવો પડશે? તમને મિનિમમ અમાઉન્ટ અનડિસ્ટ્રીબ્યુટેડ પ્રોફિટ કીધો છે, એટલે સિક્યોરિટી પ્રીમિયમ ને સીઆરઆર બંને યુટિલાઇઝ કરી લેવાના. તો સિક્યોરિટી પ્રીમિયમ
કેટલા રૂપિયા છે? 1,50,000 રૂપિયા. સિક્યોરિટી પ્રીમિયમ 1,50,000. પછી CRR 75,000 અને ત્રીજું આવશે અનડિસ્ટ્રીબ્યુટેડ પ્રોફિટ. હવે એ કઈ રકમ? ખૂટતી રકમ. તો ખૂટતી રકમ કેટલી? તો 5 લાખ માંથી આ બંને રકમ માઇનસ કરો. તો 1,50,000 અને 2,75,000 એટલે 2,25,000 બાદ કરો તો કેટલા રહ્યા? 2,75,000. તો કેટલા આવશે? 2,75,000. તો રહ્યા કેટલા? 2,75,000. 2,75,000 ક્યાંથી આયા? તો ફરી સમજો, 5 લાખ રૂપિયાના જરૂર છે, એમાંથી આપણે 75,000 અને 1,50,000 વાપરી લીધા છે. સોરી, પહેલા 1,50,000 અને પછી 75,000 વાપરી લીધા છે. ઓકે, તો આ પ્રમાણે તમારી રકમ આવશે. હવે આ તમારું વર્કિંગ છે. આઈ હોપ કે તમને સમજણ પડી હશે. આ વર્કિંગ કેવી રીતના લખાય? પહેલા તો નંબર ઓફ બોનસ શેર અને અમાઉન્ટ ઓફ બોનસ શેર શોધો અને પછી કયા સોર્સિસ યુટિલાઇઝ કરીશું તે શોધો. હવે એની એન્ટ્રીઝ તમારે તૈયાર કરવાની છે. તો પહેલી એન્ટ્રી શું આવશે? કયા સોર્સિસ માંથી યુટિલાઇઝ કરો છો? તો જર્નલ એન્ટ્રીઝ આવશે. કોના બુક્સમાં આવશે? શિવ લિમિટેડ. તો હેડિંગ લખવાનું રહેશે જર્નલ એન્ટ્રીઝ in the books of Shiv Limited. આ બધું ખબર છે તમારે શું લખવાનું? ડેટ, પર્ટિક્યુલર્સ એ નવું નથી તમારા માટે. LF નંબર, ડેબિટ રૂપીસ, ક્રેડિટ રૂપીસ. પહેલી એન્ટ્રી કઈ આવશે? તો તમને ખબર છે કે ફુલ્લી પેડ અપ શેર હોલ્ડર્સ ને બોનસ શેર આપવા હોય તો બે એન્ટ્રી. પહેલા જે રિઝર્વ માંથી યુટિલાઇઝ કરો એમાંથી બોનસ ડિક્લેર ની એન્ટ્રી અને પછી બોનસ શેર આપવાની એન્ટ્રી. પરંતુ પાર્ટલી પેડ અપ શેર હોલ્ડર્સ ને બોનસ શેર આપવાનો, બોનસ ફુલ્લી પેડ અપ માં કન્વર્ટ કરવાના હોય તો તમારે 3 એન્ટ્રી પાસ કરવી પડશે. તો એ તમારે કોન્સન્ટ્રેટ કરવું પડશે. તો શેમાંથી આપણે યુટિલાઇઝ કરીએ છીએ? તો વર્કિંગ જોઈ શકો છો તમે. સોર્સિસ ટુ બી યુટિલાઇઝ: સિક્યોરિટી પ્રીમિયમ 1,50,000, કેપિટલ રિડમ્પશન રિઝર્વ 75,000 અને અનડિસ્ટ્રીબ્યુટેડ પ્રોફિટ 2,25,000. તો શું એન્ટ્રી આવશે? દરેક જણ કોન્સન્ટ્રેટ કરે. સિક્યોરિટી પ્રીમિયમ અકાઉન્ટ ડેબિટ. How much amount? 1,50,000. પછી શેમાંથી યુટિલાઇઝ કર્યું? કેપિટલ આખું લખવાનું. રિડમ્પશન રિઝર્વ અકાઉન્ટ ડેબિટ. કેટલા? 75,000. પછી શેમાંથી યુટિલાઇઝ કર્યું? અનડિસ્ટ્રીબ્યુટેડ, જે નામ આપેલું હોય તે જ લખવાનું. અનડિસ્ટ્રીબ્યુટેડ પ્રોફિટ. આ બંને જે ઉપરના આવ્યા એ કેપિટલ નેચરના રિઝર્વ હતા. આ રેવન્યુ નેચરનું રિઝર્વ હતું. તો મેં તમને કીધું ફુલ્લી પેડ અપ શેર હોલ્ડર્સ માટે તમારે
રેવન્યુ નેચરના રિઝર્વનો ઉપયોગ છેલ્લો કરવો પડે. તો અનડિસ્ટ્રીબ્યુટેડ પ્રોફિટ એન્ડ અકાઉન્ટ ડેબિટ 2,75,000. 2. Bonus to shareholder account credit. How much amount? 5 lakh. How much amount? 5 lakh. Narration source. B. समझो नरेशन क्या होते हैं? Share issued as a bonus. In the ratio of 4:1 as per. અથવા તો હજુ એક પોઈન્ટ લખો, Share issued as a bonus at rupees કેટલા રૂપિયામાં છે? 10 each. અને હવે જે લખું છું એ લખી જ નાખવાનું as per. As per resolution dated dash dash dash. જે ઠરાવ આ તારીખે પસાર કર્યો એ ઠરાવ મુજબ તમે શું કર્યું છે? એ ઠરાવ મુજબ તમે શું કર્યું છે? બોનસ શેર આપેલા છે. Being share issued as a bonus in the ratio of 4:1 at rupees 10 each. આ લાઈન કમ્પલસરી લખી નાખવાની as per resolution dated dash dash dash. Dated dash dash dash. અને હવે એ બોનસની સામે તમારે શું આપવાનું છે? એ બોનસની સામે તમારે શું આપવાનું છે? શેર આપવાના છે. તો બીજી એન્ટ્રી તો આવશે એના પછીની બોનસ ટુ શેર હોલ્ડર. હવે તમારું જે પહેલા ડિક્લેર કર્યું, તમે જ્યારે ડિક્લેર કર્યું ત્યારે બોનસ ટુ શેર હોલ્ડર તમારી શું થઈ ગઈ? લાયબિલિટી થઈ ગઈ. આ તમારી લાયબિલિટી થઈ ગઈ. હવે તમે એને પેમેન્ટ કરો છો તો આ લાયબિલિટી તમારી પેમેન્ટ કરો એટલે લાયબિલિટીઝ ઓવર થઈ જાય. તો બોનસ ટુ શેર હોલ્ડર્સ અકાઉન્ટ ડેબિટ કેટલા? 5 લાખ. હવે એની સામે તમે કેટલા ઇક્વિટી શેર ઇસ્યુ કરો છો બોનસ તરીકે? લખેલું છે 50,000 ઇક્વિટી શેર, 10 રૂપિયાનો એક, એટલે પ્રીમિયમ થી ઇસ્યુ કરતા નથી. તો એન્ટ્રી શું આવશે? બોનસ ટુ શેર હોલ્ડર અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ક્રેડિટ 5 લાખ. નરેશન શું આવશે? ધેટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ. નરેશન શું લખવાની છે? નવો પોઈન્ટ છે એટલા માટે. તમે કેટલા શેર ઇસ્યુ કર્યા? 50,000. કેટલા રૂપિયાના? 10 રૂપિયાના એઝ અ બોનસ. Being $50,000 shares issued as a bonus at rupees 10 each. અચ્છા, પહેલા પોઈન્ટમાં શું હતું? શેર ઇસ્યુડ એઝ અ બોનસ. પછી વધારે લખવું હોય તો આઉટ ઓફ અબાઉ રિઝર્વ. પણ તમે એક પોઈન્ટ અહીંયા લખ્યો છે એઝ પર રિઝોલ્યુશન ડેટેડ સો એન્ડ સો, એટલે પછી એમાં બધું આવી ગયું. એ ઠરાવમાં બધું જ નક્કી કરેલું હોય કે કયા રિઝર્વમાંથી કેટલું ઉપયોગમાં લેવું. તો
તો આ પ્રમાણે એની એન્ટ્રી આવશે. પહેલા જર્નલ એન્ટ્રીઝ શું લખવાની છે ઇન અ બુક્સ ઓફ, બરાબર છે. જર્નલ એન્ટ્રીઝ ઇન અ બુક્સ ઓફ લખવાની છે. કોના બુક્સમાં નામ હતું જર્નલ એન્ટ્રીઝ નું? શિવ લિમિટેડ. અને પછી આ પ્રમાણે એન્ટ્રી લખવાની રહે. હંમેશા દાખલો કેવી રીતના ગણાય એ કોન્સન્ટ્રેટ કરવાનું. પહેલા વર્કિંગ કરવું પડે. જર્નલ એન્ટ્રીઝના 2 એન્ટ્રીઝ છે એટલે એક એન્ટ્રીઝની 5-6 લાઈન એ રીતના 12-15 લાઈન છોડીને વર્કિંગ કરવું પડે. અને એ વર્કિંગ કર્યા પછી તમારે આ પ્રમાણે એન્ટ્રી લખવી પડે. તો અહીં આગળ મેં તમને પહેલો એક્ઝામ્પલ પૂરો કર્યો. પહેલો એક્ઝામ્પલ મેં તમને પૂરો કર્યો છે. તો